આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાર્વત્રિક વરસાદ રાજ્યમાં આજે રહી શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ રહી શકે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આ સિવાય દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદ રહેશે. આજે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે આપ જોઈ શકો છો. ભરૂચ, ડાંગ, તાપીમાં પણ આજે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે. દર્શલ, આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે? જી, આજની જો વાત કરું તો આજે પણ હવામાન વિભાગે વરસાદની જે આગાહી કરી છે ને, આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને, તેની સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે નર્મદા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ આ જે છે વિસ્તાર ત્યાં પણ યલો એલર્ટ છે. અને આ જ પ્રમાણે 28 તારીખે એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવશે. તેની સાથે સાથે હવામાન વિભાગે નાવકાશ પણ એક જાહેર કર્યું છે. જે નાવકાશ મુજબ આજે કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની પણ આગાહી કરી છે. એટલે સતત હવામાન વિભાગની વરસાદી પરિસ્થિતિ ઉપર નજર છે. જે પ્રકારે બે સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમના કારણે વરસાદી માહોલ છે અને ક્યાંક હજુ પણ ભારે વરસાદ રહી શકે છે, જ્યાં સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે અને તંત્રને પણ એલર્ટ કરવામાં આવી રહ્યું છે. બિલકુલ દર્શલ, આભાર જાણકારી આપવા બદલ.